રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજણી જય જલારામજી જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બપોરે બિલકુલ મોજમાં રહેવાનું, કારણ કે વાગ્યા છે કેટલા 8 ને 10 અને બસ આપણે કોથા મારીએ છીએ સવારમાં, પણ કંઈ નહીં, ચા પાણી નાસ્તો ને બધું બાકી છે એ યુઝ્યુઅલ આપણું. અને અહીંયા થોડુંક એવું અમારે ડિસ્ટર્બન્સ થયું હતું સાંજનું, તો એ કામ અત્યારમાં થઈ ગયું કે બાકી છે? થઈ ગયું ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ તો છો બધા? આજનો પ્રોગ્રામ શું છે? આજનો પ્રોગ્રામ અત્યારે કઈ ફિક્સ નથી. મોલમાં જવાનું છે, ડીમાર્ટ ને સ્માર્ટ બજાર, સિયા બેબી ને લઈને. Okay. એમને આદત બી પડી જાય આપણે આ રખડવાની, અને ખરીદી બી થઈ જાય. ખરીદી સવારમાં વહેલી ઉઠીને 4 વાગે સિયા, ત્યારે મને યાદ હતું કે આટલું લેવાનું છે, એટલે ધવલ જ છે ને, તો ધવલ ને કહેશું કે આપણે જઈ આવીએ. પણ અત્યારે ભૂલાઈ ગયું હું લેવાનું, ખાંડ એક જ યાદ રહી, બાકી બધું ભૂલાઈ ગયું. એનું શું કરશું? કઈ નહીં, તો યાદ આવી જશે થોડુંક. આને ઘણીશ ઘસવાનું નથી, હવે ફટાઈ ગયું ગઈ. એક મિનિટ. ઓકે. અને ઓલી દવાઈઓ કેમ બહાર પડી? જો અહીંયા 2 પડી. એ હું પીવું છું ને, ઈ નહીં, મારી જ છે. સિયા વાળી ફ્રીજમાં નથી મૂકી? એ પણ કાલે લાવ્યા તેજા બાબુ, તો રખડતા આવ્યા તો 12 વાગ્યા 11:30 વાગ્યાની બહાર નીકળી દીધી, 3 વાગે બહાર ઘરે આવી. એટલે પછી મેં કીધું એટલી કલાક બહાર રહી તો કેમ ફ્રીજમાં રાખું? ઓકે, તો જવા જ દેવાની હવે. એટલે મેં કીધું એ જવા દે, પણ ફોટો પાડવો હતો ને આપણે, એટલે મેં રાખી હતી કે ફોટો પાડી લઉં ને પછી પેલી કરી. ઓકે. ને નાસ્તામાં શું છે? નાસ્તામાં રોટલી ને બટકા, આટલી રોટલી પડી છે. એટલી પડી છે? ઓકે, સારું. હાલો તો હવે રોટલીના બટકા વઘારી લઈએ, ત્યાં સુધીમાં આપણે સિયાબેન પાસે પૂછું કરી નાખીએ, કારણ કે અમારે એને હમણાં પૂછું કરવાની બહુ ટેવ પડી છે. પૂછું આ સાંભળે, આપણે બોલીએ જ નહીં, ધ્યાન દઈને સાંભળે કે આ કોણ બોલે. એનું વધારે છે, કેમ કે જ્યારે એ નવીમાં હતી ત્યારે મેં એડિટિંગ જ કર્યું છે રોજે ઉઠીને, એટલે પછી અત્યારે એમને આદત પડી ગઈ હોય ને સાંભળવાની. આજે ટાઈમ મળ્યો છે તો કે ચલો સોફા બધા ક્લીન કરી લઈએ આપણે, કારણ કે દિવાળી પર વોશ કરાવ્યા હતા, એ પછી આપણે ક્લીન નથી કર્યા. તો જોઈએ છીએ આપણી પાસે આ બ્રાન્ડ પ્રોડક્ટ આવી હતી તો એ કેવું કામ કરીને આપે છે આપણે. બરાબર ને વાલી? સોફા ક્લીનિંગનું ને એ કામ તો બધું થઈ ગયું જ ને. અત્યારે ઓલરેડી એવા વાગી ગયા છે 10. તો 10 વાગ્યાનો ચા પીવાનો સમય થઈ ગયો છે. ચા પાણી પીને આપણે જવાનું છે ગામમાં, થોડુંક એવું કામ છે, બધું પતાવતું આવવાનું. અને પછી પ્લાનિંગ એવો કર્યો છે કે આપણે બપોર વચ્ચારે મોલની અંદર જશું, એટલે સિયાબેન પણ સૂતા હોય ને, તો એ સૂતા રહીએ ત્યાં સુધીમાં આપણે જે કંઈ પણ ઘર વખરી લેવાની છે એ બધું લેવાઈ જાય, એટલે પ્રોબ્લેમ ના આવે. તો ચલો પેલા ફટાફટથી હવે આપણે ચા પાણી પી નાખીએ અને પછી નીકળી જઈએ આપણે ગામમાં જે કામ કરવાના છે ને એ કામ કરવા માટે. વાગી ગયા છે કેટલા? 12:15 અને આપણે બેસી જઈએ બપોરા કરવા માટે. તો આપણા બપોરામાં છે અહીંયા ઘઉંના લોટની જે ઓહાવેલી સેવ હોય ને, આપણે લીધી હતી, પાપડ લીધા ને ત્યારે, તો અત્યારે આજ સેવ બને બીજી વાર બની છે લીધા પછી. અને અહીંયા છે આપણે ફુદીનાની ચટણી, આંબલીની ચટણી પડી હતી, ને ચેવડો આપણે આગળ હતો તો બનાવી નાખી ભેળ અને છાશ. તો આ બપોરા આપણા છે ને સબ્જી માટે છે કાલની જે અધૂરી પાણીપુરી હતી, મીન્સ કે ચણા બના બોઇલ નહોતા થયા, તો એ અધૂરું હતું, એ જ પૂરું કરી દીધું. ને એમને ખાવાની છે પાણીપુરી, આપણે નથી ખાવું, કેમ કે ચણાથી પછી એને ગેસ થાય એના લીધે. કેમ કે મેં કોબી ખાધી હતી, સરગવાનું શાક મેં તે દિવસે કીધું હતું તમને, તો એ ખાધું હતું, પછી સિયાને હેરાન થઈ છે ને હજી એ પ્રોબ્લેમ ચાલુ જ છે. એટલે મેં કીધું હવે આપણે ગેસ થાય એ વસ્તુ નથી ખાવું. અને તમારામાંથી જ કોઈની કોમેન્ટ હતી કે અજમાનો પાવડર કરી લો શેકીને અને એમાં સંચળ મેળવી દો ને પછી એ ખાઓ. તો હું અજમા ચોળીને તો ખાવ છું, પણ હવે પાવડર કરીને એ ટ્રાય કરીશ ખાવાની. બાકી વાત સિયાબેન એમની ગેમ એન્જોય કરે છે ત્યાં સુધી આપણે ફટાફટ બપોરા કરી લઈએ. તો તમારે કોઈને બપોરા કરવાની તો આવી જાઓ બપોરા કરવા માટે. ઓલરેડી 1 સમય થયો છે, 1 વાગ્યો છે, 1 સમય નહીં 1 વાગી ગયો છે. અને બસ આપણે ગામમાં જે કામ માટે ગયા તે કામ બધું પતાવીને આવી ગયા છે. ને અહીંયા આપણે હવે રાખી છે એક અગરબત્તીની સ્ટીક, કારણ કે અગરબત્તીમાં હમણાં અમે છે ને હવે એવા ધંધે લાગ્યા છે ને કે વાત ના પૂછો. સુગંધ કોઈની આમ કહીએ કે અનુકૂળ નથી આવતી. આમ તો જો કે સુગંધને એવું કંઈ આપણે જોવાનું ના હોય, સાચા ભાવથી ભગવાનની ભક્તિ કરવાની હોય, પણ છતાં પણ અગરબત્તી કંઈક સારી હોય અને ઘરમાં સ્મેલ આવતી રહે તો મજા આવે, કંઈક વાતાવરણ એકદમ પવિત્ર લાગે. તો હવે અગરબત્તીમાં અમે છે ને હમણાં ટલ્લે એવા ચીડા કે 2માંથી 1 પણ ને કેટલી અગરબત્તીઓ અત્યાર સુધીમાં અમે બદલાવી નાખી, પણ હજુ સ્મેલમાં કંઈ મેળ નથી આવતો. અમે જ્યારે પોરબંદર હતા ને ત્યારે એક અગરબત્તી હતી, એ સ્પેશિયલી અમદાવાદ જ મળે છે, પણ હવે નામ નથી યાદ આવતું એમનું, અને વ્હાઇટ કલરનું પેકેટ હોય છે એમનું. તો એ અગરબત્તીનું નામ યાદ કરીએ છીએ પણ નથી આવતું, એટલે હવે બીજી સ્મેલ આમ કહીએ ને તો જેવી તેવી યાદ છે કે એ અગરબત્તીની કેવી સ્મેલ આવતી.
પછી સ્મેલ ઉપર જઈએ છીએ પણ ઘરે આવીને જોઈએ કરીને તો એ સ્મેલ મળતી જ નથી. તો હવે કીધું તમે લોકો સજેસ્ટ કરો કે અગરબત્તી સારામાં સારી કઈ આવે છે, તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે કમેન્ટ કરજો આ બાબતે. અને અહીંયા મળતી હશે તો આપણે ચોક્કસથી અગરબત્તીની ટ્રાય કરીશું. બાકી અત્યારે હું પાછા બીજા 2 પેકેટ લઈ આવ્યો છું, એમાંથી આ 1 પેકેટની એ અગરબત્તી કરી છે. એ પૂરી થાય પછી પાછી બીજી પેકેટમાંથી તોડીને જોઈએ કે એ સ્મેલ મળતી આવે છે કે નહીં. ને બાકી હવે પેલા ખાઈ પી લઈએ અને પછી કીધું તું એમ કે જવાનું છે ડીમાર્ટ, પણ આપણે ગામમાંથી ઘરે પહોંચવામાં થોડુંક એવું લેટ થઈ ગયું. તો સિયાબેન સૂઈ ગયા છે. હવે સિયાબેન જાગે પછી આપણો મેળ પડશે જવાનો. તો ત્યાં સુધીમાં કીધું આપણે બપોરના ભોજન પાણી વ્યવસ્થા જે છે એ પૂરી કરી લઈએ. અને ત્યાં સુધીમાં તમે લોકો પણ વિડીયોને પાછી લાઈક કરી દો, ન કરી હોય તો. પાછી નહીં મીન્સ કે જે લોકોએ ન કરી હોય એ લોકો લાઈક કરી દેજો. અત્યારે વાગ્યા છે 2:45 અને બસ આપણે સિયા બેબીને સુવડાવવાની બહુ ટ્રાય કરી, પણ આજે ખબર નહીં એમને પણ ખ્યાલ આવી ગયો છે કે મમ્મી પપ્પાને જવું છે ડીમાર્ટમાં. તો કે આજે હું શું છે ને કે બસ 5-5 મિનિટના ચોખા માર્યા ને પછી પાછી જાગી જતી હતી. કીધું હવે એમને સુવડાવી નથી. હા છકડો કોઈને આને સવાજે હાવ તો એ કે હું છે ને શું વાત. તો હવે બસ જાગી ગયા છે. તો કીધું ચલો કંઈ વાંધો નહીં, હવે આપણે જવું છે ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે. તો શોપિંગ પતાવી આવી, પણ એની પહેલાં આપણે લઈ આવ્યા હતા સાળંગપુરથી ગણપતિ બાપા. તો ગણપતિ બાપાને બેસાડવાનું બહુ મુહૂર્ત જોયા ગયા આપણે સારા. ત્યારે મેળ ન પડ્યો. તો આજે ફાઇનલી યાદ આવી ગયું. તો કીધું ગણપતિની સ્થાપના કરી દઈએ પાછી અહીંયા હનુમાનજી મહારાજની બાજુમાં. તો બસ લઈ આવ્યા છીએ આપણે ગણપતિ બાપા. અને આ છે આપણી 2-વે ટેપ. આ કંઈક નવી ટેપ લઈ આવ્યા છે. આનું કામ બહુ સારું છે, એકદમ ગમવાળી આવે છે. એટલે વારે અનફિક્સ થઈ જાય. જે પ્રોબ્લેમ આવે તડકામાં પડી હોય તો ઉખડી જાય છે, એ પ્રોબ્લેમ આમાં નહીં આવે. ગણપતિ બાપા બેસવાડવાનું ગણપતિ બાપા બેસાડવાનું કામ આપણું અધૂરું રહી ગયું. ત્યાં સુધીમાં તો સિયાબેન ને નીચે ઉતરી ગયા હતા. કીધું હાલો હવે ખોટી નથી થવું, બેન બાર એ છે. તો કીધું આપણે તરત જ નીકળી જઈએ ડીમાર્ટમાં જવા માટે. ને જોવે તો જોતું શું જોવે છે, આંખોમાં નિંદર છે પણ નિંદર કરવી નથી ને બધું ભેગું છે અમારે. હું આજે પ્રોબ્લેમ શું છે ને ખબર નથી પડતી એમને. તો હું નથી અને બસ રહેવું નથી ને એવું બધું હાલે રાખે. પણ કીધું કઈ નહીં, આપણે ફટાફટ રહીએ ત્યાં સુધીમાં આપણું કામ જે છે પતી જાય તો સારું. કેમ અને દરબેન ને રાખશે સાબજી નું હું જઈશ ને હું રાખીશ ને સાબજી જશે, એ ઓપ્શન તો છે જ આપણી આગળ. હા કીધું કે બેન બન આમાં હે ને આપણે કેરી કોટમાં સુવડાવી દઈએ એટલે અંદર થોડોક એવો પ્રોબ્લેમ થાય તો એ પણ ન થાય. કારણ કે કેરી કોટમાં સુવડાવીને પછી ટ્રોલીમાં બેસાડી દેશું ને એક ટ્રોલી સામાનની ને એક ટ્રોલી આપણી સિયાબેનની ફેરે રાખશે ને ફરતી બાજુ જોઈએ રાખશે એટલે વાંધો નહીં આવે. અત્યારે તો એવો આઈડિયો માર્યો છે પણ પછી જોઈએ છે આગળ શું થાય છે. આપણે તો કેમ હું કે અહીંયા આપણી ખરીદી થાય છે આવી ચવાણું બધી વસ્તુની. અને અહીંયા અમારા બેન નો જુગાડ કર્યો છે. એક ટ્રોલીમાં ઈ ને એક ટ્રોલીમાં રાખવાનો જુગાડ. યસ. તો બસ આમાંથી ખરીદી કરવાની છે, હલકી ફુલકી થોડુંક લેતા જઈએ. હું એવું કહેતો હતો કે લેવા આવ્યો છે આપણે ખાંડ, પણ ખાંડની જગ્યાએ જોજો આમાં અંદર કેટલું ભરાય છે ને. ભાગ મેં લીધો 2 વેફર ના પેકેટ, 2 ચવાણું અને બસ મેં સેજવાન ચટણી લીધી છે. અમારો કરેલો જુગાડ થોડીક વાર જ આવેલો. બેનબાને જો પાછું તેડીને જવું પડે છે. તો આવું છે. તો મોટી ટ્રોલી હતી, ટ્રોલીમાં આપણો સામાન શિફ્ટ કરી લીધો ને નાની ટ્રોલીને ત્યાં આપણે વિદાય આપી દીધી. હવે આમાંથી શું લેવાનું તારે? હે જોઈએ છે ગમે એ લઈ લેવાનું. સિયાબેન આવ્યા પછી છે ને મારે એક ફાયદો થઈ ગયો છે. આપણે જ્યાં પણ શોપિંગ કરવા જઈએ ને ત્યાં ફટાફટ આપણે નીકળી જઈએ છીએ બહાર. ડીમાર્ટમાં માન અડધો કલાક થયું ને ત્યાં તો બહાર સીધા. અને હવે આવ્યા છીએ આપણે સ્માર્ટ બજારમાં. જોઈએ છે હવે સ્માર્ટ બજારમાંથી શું લેવાનું થાય છે. અહીંયા તો મોટા ભાગે આપણે શાકભાજી માટે જ પ્રથમ પસંદગી આપતા છે. જોઈ ખીરુંનું ચાલુ કર્યું અહીંયા આ જગ્યાએ છે લાઈવ ખીરું. હા તાજું ખીરું, તાજું. તો હાલો ઢોસા જીકી દઈએ. કરવું છે એવું કઈ? કરીએ ટ્રાય. ચલો ચલો કઈ વાંધો નહીં, જોઈ લઈએ પેલા. કરે જો કે વાત કરતા હતા આની, અહીંયા કઈક નવું સ્ટાર્ટ થયું છે. સ્માર્ટ બજારમાં શાકભાજીમાં ઘણા બધા ઓપ્શન છે પણ આપને ભાવે એવું કોઈ શાકામાં ક્યાંય દેખાતું નથી. ને આ હું તું હે કના કહો છે એ છે હજી શરૂઆત નથી કરી, 5માં પૂરો નથી થયો ને એટલા માટે. શું કહેજો શાકભાજીમાં શું લેવું એમ? બસ એ જ જોઉં છું હું. બાકી જો લાલ લીલા પીળા કેપ્સિકમ ને બધું છે. હે પાવભાજી કરી નાખો એવું. પાવભાજી તો થાય.
ગ્રીન ભાજી કરી નાખીએ ગ્રીન. ત્યારે બનાવવાના છે ભરેલા અવેજિયા. અવેજિયા જ ને. જાજા ટાઈમ પછી આપણે દેશી ખાણા ઉપર આવ્યા છીએ પાછા સાંજના સમયે. આજે જાજી ગળમથલ ન થઈ, થોડીક જ ગળમથલ થઈ તા નક્કી થઈ ગયું. તો બસ આમાં આપણે લીધું છે ચવાણું, હારે જાય છે થોડીક એવી સેવ. હા, એ બધું પૂરું થઈ ગયું. અને બીજું શું છે, માંડવીનો ભૂકો, એટલે કે માંડવીના બીનો ભૂકો છે, માંડવીનો નહીં. ચણાનો લોટ શેકીને ભરવાનો હોય છે, પણ એની જગ્યાએ આપણે ઇન્સ્ટન્ટ આ ચવાણું શેકી નહીં સોરી ચવાણું ક્રશ કરીને ભરીએ છીએ. ભૂંગળા નાખ ને થોડાક બે. હું ખાઈ લીધું. અહીંયા 20 રૂપિયાના પેકેટમાં હોય શું ને બીજું કેમ થયા? 20 રૂપિયાના પેકેટમાં શું હોય? 20 રૂપિયામાં 20 રૂપિયા જેટલા આવે ભૂંગળા, એમાં જાજા ન આવે કઈ. તોય તારા હાટું રાખ્યા એટલા કે એમ જ હોય ને. 6 માં 5 કમ છે. સિયાબેન ગયા છે બજારે આટો મારવા, ત્યાં સુધીમાં કીધું આપણું જે શાક વઘારવાનું કામ છે ને વઘારી નખાઈ ગઈ તો વધારે સારું છે. ઓલરેડી અહીંયા રીંગણા આપણા અવેજિયા આ રીતના હે ને કટકા કરી લીધા છે ને ડીટિયા પણ રાખ્યા છે. ઝુમખડી. ઓકે હાલો ભાઈ, ઝુમખડી ને આપણો મસાલો થઈ ગયો છે રેડી. લીંબુ ધાણા ભાજી ને એ બધું એડ થઈ ગયું છે. અને બાકી અહીંયા આપણા બટેટા બોઇલ થવા મૂકી દીધા. બોઇલ એટલે મીન્સ કે તળવા માટે તેલની અંદર. અને પછી આપણે એને ફ્રાય ની સોરી હું બોલું જ ખબર નથી પડતી હવે. મન મંદિરમાં જીવ જોડામ તો એવું થાય લોચા મારે. હું આને શું કહેવાય? તળવા મૂક્યા છે બટેટા. એ શું કામ? એટલે રીંગણ ફટાફટ બફાઈ જાય એટલા માટે. ઓકે. રીંગણ આખારીએ પછી રીંગણ પેલા થઈ જાય છે. તો અમે તો આ રીતના ભરેલ રીંગણ બટેટાનું શાક બનાવીએ છીએ. તમે કઈ રીતે બનાવવું એ કહેજો. આવી રીતે નથી તો મેં પહેલી વાર કીધું સાહેબ. બાફી ચડીને ગયા તો પછી બટેકી વાફી નાખીને તો આરે જ વઘારીએ છીએ મિક્સમાં. પણ રીંગણ છૂટો થઈ જાય. રાજોગ તો એવી ઈચ્છા હતી કે રીંગણ થોડાક આખા આખા રીએ ને એવી ટ્રાય કરું. જો આવું કહ્યું છે રીએ ન રીએ એમાં ગેરંટી નથી. ઓકે. શાક તો વઘારાઈ ગયું ને હવે જવું છે આપણે નીચે સ્ટ્રોલરમાં સિયાબેન ને લઈને ચક્કર મારવા માટે, કારણ કે તો એવાય થશે એવું છે અત્યારે તો. બરોબર ને? એકદમ બરોબર. બહાર ક્યારે લઈ ગયા નથી? સ્ટ્રોલરમાં નથી લઈ ગયા. સ્ટ્રોલરમાં લઈ ગઈ છું. એવું છે? તો કઈ નહીં, ચલો હવે ફટાફટથી આપણે એમને એક ચક્કર મરવતા આવીએ. 2 ચક્કર મારવું વાલા નહીં, હું 2 ચક્કર મરવું મારા વાલા. 5 ચક્કર મરવું મારા વાલા. એવું છે. બરોબર ને? નીકળ્યા છીએ તો બહુ મોટી આશા એ કીધું ખલીપુર ચોકડી સુધી જો પહોંચી જવાય તો ત્યાં સુધી પહોંચાડી દઈએ આપણે સિયાબેનને વોકર ઉપર. વોકર નહીં સોરી સ્ટ્રોલર ઉપર જોઈએ છીએ, પણ હવે ક્યાં સુધી પહોંચે છે. બાકી એમને આરામથી સવારી મજા જ આવે છે. હાવ કેમ હાથ પગ ઉલારી એ પાછી શાંત થઈ ગઈ, એમાં એવું કઈ ન હોય. અમારે આ આગળ જે ટોળું છે ને એના થોડોક ઓલા હોર્ન મારો તો સાહેબ બાપુ બાપુ આવું છે ભાઈ અત્યારે અમારે તો. કઈ ને સારું હાલો ક્યાં સુધી પહોંચે છે જોઈએ આપણે. હે તો હોરન મારી ના કરજે. હે વગર હોરન એવું છે? જય મહાદેવ. બેન અમારા થોડાક માટેના જ મહેમાન હતા. સ્ટ્રોલરમાં જાજા ટૈકા નહીં. એ તો હું કહેતો હતો, પણ હવે અહીંયા જો અમારે સ્ટ્રોલર ખાલે ખાલું ઉલટતું જાય, એમાં સાહેબ બેસી જાય તો થાય હું આંકી લઉં. મોબાઈલ નહીં તમે હે તમે બે જાવ ને એવું. સારું હાલો તો હવે ચોકડી સુધી એમને માટો મારતા આવીએ તેડીને પાછું. ત્યાં હજી રાજી ચેટી હો જો કે હજી અહીંયા લાઈટ બરે ને ત્યાં સુધી છે છેલ્લો થાંભલો. પરસેવો ઉડી ગયો ત્યાં સુધી હાઈલે જ રેખાથી હાવ આમ ઠાકોરો આમ કહે ને કે હાવ થાકી ગયો ને કેમ જાજુ બધું હાલી નાખ્યું એક ઘરે એવું લાગ્યું આજ. કારણ કે પહેલો દિવસ હતો, કોઈ દિવસ આટલું પાછું હાલ્યા નહોતા. આપણે સરકડી હાલીને ગયા હતા એ પછી ક્યારેય એટલું બધું હાલવાનું નથી થયું, પણ હવે ધીમે ધીમે પ્રેક્ટિસ પડી જશે એટલે વાંધો નહીં આવે. અને બાકી અહીંયા આપણું રીંગણા બટેટાનું શાક, ડુંગળી, રોટલી અને ઠંડી ઠંડી મસાલા તો તડકાવાળી વઘારેલી. આ વઘારેલી છાશ ક્યાંથી લઈ આવે છે ને ખબર નથી પડતી આમાં. હે સ્માર્ટ બજારમાંથી. ઓકે
તો આવું કંઈક છે. ચલો વારું પાણી કરી લઈએ, પછી પાછા આપણે આગળ મળશું મસ્ત મજાના એક સુવિચાર સાથે, અને પછી આપણો વ્લોગ પૂરો કરશું.